આ ચિલ્લરો લઈને શોપિંગ કરવા માટે આવ્યો છું, એક $2 સિક્કા લઈને. કેમ કે ન્યુઝીલેન્ડના ચોર બજારમાં, ચોર બજાર એટલે છે ને અહીંયા દર રવિવારે ઇન્ડિયાના દિલ્હીના ચોર બજારમાં બધા લોકો નીચે લઈને બધું બેઠા હોય એ રીતે. જો એવરીવન, તો કેમ છો બધા મજામાં જશો. અને હું અત્યારે સવારમાં ઉઠીને આવી ગયો છું ન્યુઝીલેન્ડના ચોર બજારમાં. ચોર બજાર એટલે છે ને અહીંયા દર રવિવારે સન્ડે માર્કેટ ભરાય છે. તો તમે માનો ને, મેં અહીંયા છે ને શોપિંગ કરવા માટે આવ્યો છું, પણ શું લઈને આવ્યો છું તમને બતાવું. એક મિનિટ, આ રહ્યા જો. હું આ ચિલ્લરો લઈને શોપિંગ કરવા માટે આવ્યો છું, એક $2 સિક્કા લઈને. કેમ કે આટલામાં શોપિંગ થઈ જશે. ચોર બજાર છે ને, તો અહીંયા બધું સસ્તું મળે છે. જો આવી રીતે કેવું ઇન્ડિયાના દિલ્હીના ચોર બજારમાં બધા લોકો નીચે લઈને બધું બેઠા હોય એ રીતે. જો બધી વસ્તુ આ લોકો અહીંયા નીચે લઈને બેઠા છે વેચવા માટે. તમે આ જો છે ને, તો આ છે ને ન્યુઝીલેન્ડનું ચોર બજાર છે ને ભાઈ. આ એટલું મોટું છે, તમે વિચાર નહીં કરો છો. ક્રિકેટ સ્ટેડિયમની અંદર થાય છે. આજુબાજુ પાર્કિંગનો બધો એરિયા છે. અને જે ક્રિકેટ સ્ટેડિયમ છે ને, એ મેં તમને અત્યારે બતાવું. આ જે છે ને ક્રિકેટ સ્ટેડિયમ છે, પાછળ બી ગ્રાઉન્ડની અંદર બી બહુ બધા લોકો આવી રીતે નીચે બધું વેચવા માટે લઈને બેઠા છે. જો આ બધા કપડાઓ છે, આ $5 $2 પેન્ટ ટી શર્ટોથી લઈને બધી જ વસ્તુ અહીંયા બધું મળે છે. અહીંયા કમ્પ્લીટ જ બધા જો ઇન્ડિયાની જેમ જ જો બધું નીચે પાથરીને બેસી ગયા છે. તો આ બહારની કન્ટ્રીની અંદર બી ચોર બજાર હોય છે. જો આ શાકભાજીનું છે આ સાઈડ. પછી બીજું કંઈક આગળ છે ને, જો મેં અત્યારે છે ને અહીંયાથી સનગ્લાસીસ લીધા છે $10 ચિલ્લરોથી. અને અહીંયા બીજું બધું બી છે એવું ઘણી બધી વસ્તુ. તો મેં જેટલા તમને અત્યારે ચિલ્લર બતાવ્યા ને, એટલા ચિલ્લરથી હું આજે અહીંયા શોપિંગ કરીને જતો રહીશ. અને મોસ્ટલી મારે જે વસ્તુ જોઈએ છે ને બધી આવી જશે. જો આ બધા બૂટ ને $2 $5 આ જો ચકલ્યો. ભાઈ આ તરબૂચ કેટલું મોંઘું છે જોવો ને. $45 એક જ તરબૂચ. તમે મારી પાછળ આજુબાજુ જુઓ કેટલી ભીડ છે, તમને બતાવું મેં. અહીંયા લોકો એટલું બધું લેવા માટે આવે છે, કેમ કે બધી વસ્તુ અહીંયા સસ્તી મળતી હોય ને. અને લાઈક ચોર બજાર જ છે અહીંયાનું, તો એટલા માટે અહીંયા બહુ બધી ભીડ હોય છે. અને બધી વસ્તુ માટે અહીંયા છે ને અલગ અલગ પ્રકારના વેજીટેબલ્સ બી છે. જેમ કે અહીંયા છે ને ચાઇનાના લોકો વધારે રહે છે ને, તો એ લોકો છે ને બધી ચાઇનીઝ આઈટમો બી વધારે વેચવા માટે અહીંયા આવીને બેસે છે ને એવું બધું હોય છે. તો આ જો બધી અલગ અલગ વેજીટેબલ્સ હું તમને બતાવું. આ જો આનું નામ શું છે તમને ખબર હોય તો મને કહેજો. પછી આ જુઓ, આ જુઓ. એટલે આ પ્રકારના બધા અલગ અલગ વેજીટેબલ્સ ને એવું બી બધું અહીંયા મળે છે. ટૂંકમાં અહીંયા છે ને બધી જ વસ્તુ મળી જાય. તમારે જે જોઈતું હોય ને ઇલેક્ટ્રોનિક્સની વસ્તુથી લઈને બધું. આઈફોનો બી તમને $250 ને મળી જાય. પણ બધા પેલા માલ હોય બધું, એટલે એ બધી વસ્તુઓ અહીંયાથી લેવાય ના. કેમ કે બધી પેલી કેમ કે હવે અહીંયા એ લોકો ચોરીની વસ્તુ વેચે છે કે કેવી વસ્તુ વેચે છે હજુ કોઈને ખબર નથી. પણ આ છે આવું જો ન્યુઝીલેન્ડમાં. બાકી આ તમને જો આ કેળા છે, પેલા ઇલાયચી કેળા ટાઈપ નહીં, આપણે ઇન્ડિયામાં બી આવા મળે છે કદાચ. તો અહીંયાથી પેચન બધી વસ્તુઓ બી લઈ લીધી છે. અરે જે બી બધું લેવા જેવું લાગે એ બધું લીધું છે. આગળ બાકી બીજું કંઈ સારું એવું જોવા જેવું હશે તો તમને બતાવું છું. લોકોએ છે ને આ ખાવા માટે લીધું છે. આને સતાવરી કે એવું કંઈ કહેવાય. હવે કેવી રીતે ખાવાનું, સતાવરી અને ઇંગ્લિશમાં એસ્પરેગસ, એટલે એવું કંઈક કહેવાય છે. હવે આને કેવી રીતે ખાવાનું ને એ મને કહેજો તમે, તમને ખબર હોય તો. બાકી જો આ છે ને અલગ કલરમાં બી મળે છે. જો આ કાકા કેવી ગાડી લઈને વચ્ચે વચાઈ ગયા બધાની પબ્લિક, તમે ખાલી જુઓ અહીંયા. આ એક ઠેલો ભર્યો છે અને બીજો ઠેલો ભર્યો છે. 2 ઠેલા ભરીને વસ્તુઓ લીધી છે. જો બી અમે અહીંયાથી કંઈક બીજું સારું મળશે તો લઈશું. બીજું કંઈક હશે આગળ સારું એવું તમને બતાવજે એવું તો બતાવું. બાકી અત્યારે તમે અહીંયાનું વેધર ખાલી જુઓ ભાઈ, ક્લાસિક. જો ભાઈ અમે આ ઠેલો કંઈ ભરવી દીધો છે અમે, કેમ કે ઉચકીને થાકી ગયો. 2 ઠેલા ભરીને બધી વસ્તુ લીધી. અને મને આજે ખબર પડી કે આજે બધા કેપ્સિકમ છે ને એ તમારે લેવા હોય ને
તો વજન જોઈને લેવાનું, એમ હાથમાં પકડીને જોવાનું કે એનું વજન કેટલું છે. કેમ કે એનું વજન વધારે હોય ને તો અંદર છે ને પેલા બિયાવાળો ભાગ બહુ વધારે હોય, અને એવું હોય જેનું વજન ઓછું હોય તો એમાં બિયાવાળો ભાગ ઓછો હોય. તો એ વસ્તુ ચેક કરીને લેવાની, બરાબર. તો મેં તમને બી એનું થોડું નોલેજ આપી દીધું. બાકી આગળ બીજું કંઈ લઉં તો તમને બતાવું. જો અત્યારે છે ને લીંબુ સસ્તા છે ને, તો અમે અત્યારે છે ને અહીંયા બલ્કમાં લીંબુ લઈ પાડીએ. ચોર માર્કેટમાં આવ્યા છે તો કેમ કે અહીંયા બહુ જ સસ્તા છે. પછી છે ને લીંબુનો ભાવ બહુ મોંઘો થઈ જશે, તો અમે બધા લીંબુ લઈ લઈશું અને એનો રસ કાઢીને છે ને ફ્રોઝન કરી દઈશું. તો કેમ કે છે ને સસ્તું પડશે, અને ચોર માર્કેટમાં આવ્યા છે તો વધારે સસ્તા છે, તો લઈ લઈએ છીએ સ્ટોકમાં. પછી એનો રસ કાઢીને ફ્રોઝન અમે કરી દઈશું. તો અત્યારે જો લીંબુ વીણવાનું કામ જ ચાલે છે, તો લીંબુ લઈ લઈએ. પછી આગળ બીજું કંઈક હોય તો બતાવું છું. અને આ બધી જો બધી ચાઇનીઝ આઈટમો બધી બેઠી છે, અને બધી ચાઇનીઝ આઈટમો લઈને જે લોકો બેઠા છે. સોયા મિલ્કથી લઈને બધી અલગ અલગ ટોફુ બોફુથી લઈને બધી વસ્તુ એ લોકો કંઈક ને કંઈક લઈને બેઠા છે. ને ગરમી બી બહુ પડે છે યાર. બાકી આગળ સોંગ ને બી બધું અહીંયા વાગે છે, તો કોપીરાઇટનું હતું મને બીક લાગે છે, પણ કંઈ નહીં, હવે આગળ જઈએ. ભાઈ અત્યારે છે ને આખું ચોર માર્કેટ ઠંડુ પડી ગયું છે, કેમ કે એકદમ જ વાદળ આવી ગયું આ જો, અને જોરદાર વરસાદ પડવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. આ તમને ખબર નહીં દેખાય છે કે નહીં વિડીયોમાં, બાકી જો વરસાદ પડે છે અને બધા લોકો ધીરે ધીરે ભાગે છે. તો અમે લોકો બી પહેલાં એક સેફ પ્લેસ પર જતા રહીએ કે પલળી ના જવાય. બાકી જો અત્યારે ધમધમાઈને વરસાદ આવે ચાલુ થઈ ગયો, એકદમ જ યાર વાદળ આવી ગયું. આ જુઓ તમે, બધા ફટાફટ ભાગવા માંડ્યા છે, અને આખું ચોર માર્કેટ અત્યારે શાંત થઈ ગયું છે વરસાદના લીધે. એક બાજુ તાપ છે, આ જુઓ, એક બાજુ ફૂલ તાપ છે અને એક બાજુ ફૂલ વરસાદ છે. તો અહીંયાના વેધરમાં આવું બધું થયા કરે, એમાં કંઈ નવી વસ્તુ નથી. જો હવે એક બાજુ છે ને ફૂલ વરસાદ ચાલતો તો મેં તમને બતાવ્યું, અને ચાલો આ તાપ તો જો અત્યારે એટલો તાપ પડે છે, અને એક બાજુ વરસાદ બી પડે છે. હવે હું છે ને આગળ ઇલેક્ટ્રોનિક્સના આઇટમમાં જઉં છું અને તમને બતાવું કે ત્યાં આઈફોનથી લઈને બધા ફોન બોન કેમેરા બેમેરાથી લઈને કેટલું બધું અહીંયા સસ્તું મળે છે, એ તમને પછી બતાવું. જો બધા લોકો છતરીઓ લઈને હવે ખરીદી કરવા માટે આવે જ, ભાઈ ખતરનાક વરસાદ પડે છે ભાઈ. આ તમને જો ખતરનાક એકદમ જ વરસાદ આવ્યો છે, અમે બધા પલળીએ છીએ. કેમ કે હવે એવી જગ્યા પર આવી ગયા છે ને કે જ્યાં આજુબાજુ કશું છે બી નહીં કે અમે લોકો પલળવાથી બચી શકીએ. અમારી વસ્તુઓ તો એમ જ પલળે છે, એમાં કશી અત્યારે ઇલેક્ટ્રિક વસ્તુ નથી એટલે વાંધો નહીં. બાકી અમે ફટાફટ બધું ઉઠાવીએ અને સેફ જગ્યા પર જઈએ. જો ભાઈ એકદમ જ પાછો વરસાદ બંધ થઈ ગયો છે, તો અહીંયાનું વેધર આવું જોઈએ, ગમે ત્યારે વરસાદ આવી જાય, ગમે ત્યારે વરસાદ જતો રહે. અત્યારે તો ઉનાળો ચાલે છે ને અત્યારે અહીંયા વરસાદ પડે, કેમ કે મેં તમને ગઈકાલે જ કીધું ને અહીંયા છે ને સાયક્લોનનું બહુ મોટું એ છે અઠવાડિયા સુધીનું, તો આવું ગમે ત્યારે થયા કરશે. બાકી જો પાછું વાદળ આવ્યું છે, પાછા બધા લોકો ભાગવાની તૈયારી કરશે. અને હવે મેં લાગતું નથી કે તમને બીજું કંઈક વધારે અહીંયા બતાવી શકું. બાકી જોઈએ છે આગળ હવે કંઈક બતાવવા જેવું હશે અને વરસાદ નહીં પડે તો તમને બધું બતાવીશ. બાકી પછી ઘરે જઈશું અમે અહીંયાથી ડાયરેક્ટ. ચોર માર્કેટમાંથી છે ને ઓરિજિનલ રિબન લઈ લીધા છે બહુ જ સસ્તા ભાવમાં. જો અત્યારે અમે લોકો છે ને ચોર માર્કેટમાં હતા, હવે ચોર માર્કેટમાંથી નીકળીને અહીંયાના મોટા મોલમાં આવી ગયા છે. હવે અહીંયાથી બી એક બે વસ્તુ લઈ લઈશું. બધી વસ્તુ ચોર બજારમાંથી થોડી લેવાય છે, લેવાય જ લેવાય. બાકીની બધી બ્રાન્ડવાળી વસ્તુ તો મોલમાંથી જ લેવી પડે. તો અમે લોકો આવી ગયા છે હવે લીન મોલમાં. આ રહ્યો લીન મોલ. હવે આમાં બહુ મોટી મોટી શોપ ને એવું બધું છે, તો હવે અહીંયાથી બી બધું લઈ લઈએ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.